મમ્મી શું બનાવે છો? ચા ભાખરી. ચા ભાખરી. મમ્મી કઈક નવું બનાવે ને દરરોજ જ ચા ભાખરી હોય. પપ્પા કઈ ઘારું બનાવે ને રોજ મમ્મી ચા ભાખરી ખવડાવે. હું થોડો બનાવું પડે, તાર મમ્મી બનાવે જે બનાવે એ ખાવું પડે. તો કઈક ખમણ ને એવું કઈક ખવડાવો ને. ખમણને રવિવાર છે આજે. ચાલો તો એક આઈડિયા, આપણે એક ગેમ રમીએ, કઈ ગેમ? ટ્વિન ટેલિપેથી. બરાબર? ઓકે. કેવી રીતે? ચા ભાખરીમાં ટ્વિન ટેલિપેથી કેવી? ચા ભાખરી નહીં, આપણે બહાર ખાવા જઈએ. હા ઈ મજા આવશે, મજા આવશે. બરાબર? હા. બેને જે ખાવું હોય એ મળશે. બરાબર? પણ એમાં કેવું હશે, બેને સરખું આવશે તો બેને મળશે, નહીં તો હું જે ખવડાવીશ ખાવું પડશે. આ બરાબર છે. બરાબર ને? આ પણ છે ને તમે મમ્મીને ન કહેતા, પછી મમ્મી તો ન્યાય જઈને કે હાલો ઘરે ચા ભાખરી ખાવા. એવું મમ્મી કરે. નહીં, બહાર ખવડાવીશ પણ તમારું બેનું હરખું આવશે તો ખવડાવીશ, નહીં આવે તો નહીં ખવડાવું. ઓકે. બરાબર? તો ચાલો હવે તૈયાર થઈ જઈએ. 3 2 1. અમારા કેમ નો બદલાણા? તમારા બદલાઈ ગયા. મેજિક, મેં ચપટી નથી વગાડી. ચલો. વાહ. આ તો હવે તમે ચપટી. 2 1. જયું. આ વખતે અમે ચપટી નો વગાડી. ચલો હારે ચપટી વગાડો બધા. હાલો 3 2 1 ગો. આવી ગયા ને? હા. ટેલેન્ટ. ટેલેન્ટ. તો ચલો એને ડાબલી વળો. તૈયાર થઈ ગયા છીએ. તો પહેલી ટ્વિન ટેલિપેથી થી આપણે ચાલુ કરીએ છીએ રમત. બરાબર? નક્કી કરી લો બે ભાઈ હા. કે મારી ગાડી લઈને જશું કે મમ્મીની ગાડી લઈને. જો આપણે ખાવાની ટ્વિન ટેલિપેથી ની વાત થઈ હતી. બધી ટ્વિન ટેલિપેથી અહીંયાથી જો તમે બે અલગ અલગ ગાડીના નામ બોલ્યા તો ચાલીને જવું પડશે. ચાલીનું. સરસ. હા, તો ચાલીને મજા ખાવા આવી જવાનું. ગઈ. ચલો તો અમે બે કેશું કેવી રીતે? ડાયરેક્ટ જ કહી દેવાનું. તમારે બે ડિસાઈડ કરી નથી કહેવાનું, તો બધાને ખબર પડે. તારે મમ્મીને ડાયરેક્ટ દેવાનો જવાબ, તારે મને ડાયરેક્ટ જવાબ દેવાનો. હા તો હાલો હું કાનમાં કહી દઉં. કાનમાં નહીં, તો તમારે જોરથી જવાબ દેવાનો છે. જોરથી એટલે વિડીયોમાં જોતા હોય બધાને ખબર પડે. ઓકે. બરાબર? અને જો અલગ આવ્યું હા. તો ચાલીને જવું પડે. ચલો. ઓકે. તો અમે સિલેક્ટ કરીએ છીએ પપ્પાની ગાડી. ઓ સેટ. તો મમ્મી કોની ગાડીમાં આવશે? આપણી આપણી ગાડી. ગાડીમાં. મમ્મી કે થોડી અલગથી ચલો ગાડી. પહેલું તો તમે જીતી ગયા છો. હા. અહીંયાથી આપણે બીજી જગ્યા પર ખાવે જવાનું છે ને. ચલો તૈયાર. જો આપણે ફરસાણ ખાવા જવાના છીએ હવે તો ફરસાણમાં તમારે બેની ચોઈસ સેમ થશે તો ઈ મળશે નહીં તો પછી પપ્પા કહે ઈ. તો આમાં ફરસાણમાં હું તમને આઈટમ ચોઈસ કરાવું છું. પાતોડી, દડા, ખમણ, જલેબી, પાતરા. બોલો. હા તો અમે ચોઈસ કરશું પાતરા. અલા સેમ બોલવાનું હતું. તો પપ્પા રેડી થઈ ગયા છે, ચાલો ગાડી પર. પપ્પાની ગાડી પર ચાલો. બેહી જાઓ. ખમણ આવી ગયા છે. સરસ. ઓય નીચે પડી ગયું. આવો તમને તો ભાવે છે. તમને ભાવે છે પણ ઈદડા ને પાત્રા તો નો જ મળ્યા ને. બરાબર? બે ભાઈને હવે આની પછી સેકન્ડ રાઉન્ડ. પેટીસ, કચોરી, સમોસા, પાતોડી. આ ને ખમણ, ઈદડા, પાત્રા નહીં. પેટીસ, સમોસા, કચોરી અને પાતોડી અને સેન્ડવિચ ઈદડા. આ ચારમાંથી તમે જે બે નક્કી નથી કરો. બે હારે બોલવાનું છે. કેમેરામાં જોઈને એક હારે બોલો, જે સાચું બે નું હરખું આવશે એ ખવડાવે. બે એક હારે જવાબ આપજો. અમે સિલેક્ટ કરીએ સેન્ડવિચ ઈદડા. જેવો લુચ્ચા તો લુચ્ચા. ઈદડા કાંઈ નહીં. આમાં કેમ ખમણ ને ઈદડામાં કે હરખું નો થયા? સેન્ડવિચ ઈદડામાં કેમ હરખું થઈ ગયો? નવી આઈટમ એટલે ઓકે ચલો. તો લઈને આવો. પપ્પા હવે પાછા લેવા જાય છે સેન્ડવિચ ઈદડા. સેન્ડવિચ ઈદડા આવી ગયા. આ મસ્ત લાગે છે. લો
તો ગાઈસ આ પટેલ ફરસાણ છે ગજેરા સ્કૂલની સામે, જ્યાં અમે બ્લોગ બનાવી રહ્યા છે ત્યાંની વસ્તુ મસ્ત આવે છે, એકવાર ખાઈને જોજો. અને બંનેમાંથી એક ક્વિન્ટેલી બધી સાચી પડી, એકમાં બેવને હા સોરી એક ગાડીવાળી અને એક સેન્ડવીચ ઈદરાવાળી, બાકી ખમણવાળી ખોટી હતી. મને ચલો. મળશે ખાવા, મને મળશે. હા લાવ. તો મમ્મી પણ આવી ગઈ છે આમાં, જો હું ખોટી try કઈ ગયો. હા, એ યો. મસ્ત લાગે છે ને. વાવ. વાહ. ચટણીમાં બોળવાનું પછી ખાવાનું. એ રિએક્શન જો રિએક્શન. છોટુને કાંઈ ભાવે નહીં. ગાઈસ કેવા લાગે સેન્ડવિચ ના હું ખાઈને જોઉં. સુપર છે. મસ્ત છે. ન્યુ આઈટમ છે પણ બહુ મસ્ત લાગે છે. તો મિત્રો પેલો રાઉન્ડ પૂરો થયો છે આપણો ફરસાણનો. હવે બીજો રાઉન્ડ છે ફાસ્ટ ફૂડનો. ફાસ્ટ ફૂડમાં આ બંને સેમ નામ લેશે તો એ મળશે, નહીતર પછી અમે ખવડાવીએ. ઓકે મંજૂર? ઓકે. બોલો. કાના શું કરે છે? આલુ પૂરી. કેમ? चीटिंग करता है तू. કઈ બીજું નામ લેવું હતું ને? આલુ પૂરી અમારે. આ લોકો ચીટિંગ કરે છે. આ લોકો થર્ડ હોતી સેમ ટુ સેમ યુ ચોઈસ કર્યું. અમને હવે આલુ પૂરી. મારે ખાવસા ખાવું હતું પણ હવે આ લોકોને આલુ પૂરી ખવડાવી. ભૌતિકનું ફેવરિટ છે એટલે ભૌતિક બોલ્યો ને મને ખબર છે કે ઈ ભૌતિકનું ફેવરિટ છે એટલે હું ઈ બોલ્યો એટલે સેમ ટુ સેમ. તો ચાલો ગાઈસ ચલીએ આલુ પૂરી ખાવા. અમારી આલુપુરી તૈયાર થઈ રહી છે. તો અમે આલુપુરી ખાવા આવી ગયા હતા છોકરાઓ સાથે. અમે આલુપુરીની તૈયારી થઈ ગઈ છે. તો બે ભાઈને એક એક પ્લેટ આલુપુરી લેવાઈ ગઈ છે. તો ગાઈસ જો આલુપુરી કાર્તિકની પ્લેટ આવી ગઈ છે. છોટુની પ્લેટ છોટું તૈયાર કરે છે. છોટો કઈ સેવ ન ખાવે તો ઓકે. છોટોની ડિમાન્ડ વધતી જાય છે આલુપુરીમાં. આ બંને ચીટિંગ કરીને આલુપુરી મંગાવી લીધી છે. મારા ખાવસા રેડા દીધા. મારે ખાવસા આને ખાવતા નથી મહિલા તો એનું મોઢું જો કેવું થઈ ગયું છે. મારે ખાવસા જ ખાવા હતા. તો આલુપુરી કેમ બોલ્યો? ભાઈને ભાવતી હતી એટલે. ઓ હા. બે ભાઈના પ્રેમમાં મમ્મી તોડી દઈ. ભાઈ જો જો એની ઉતાવળ જો. જાતે આલુપુરી બનાવવા મળવાનું ને એવું લાગે જો. એનામાંથી કોઈ આલુપુરી લે નહીં ને એટલા માટે. છોટુની આલુપુરી આવી ગઈ છે. જો તમને પણ આલુપુરી ભાવતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો અમે બાપા સીતારામની આલુપુરી ખાઈ લીધી છે. હવે આ લોકોને લાસ્ટ એન્ડ ફાઇનલ ચોઇસિંગ કરવાનું રહ્યું છે. હાય ગાઈસ મને તીખું લાગ્યું છે તો મેં ચોકલેટ ખાધી હતી આલુપુરીમાં. તો હવે ચોકલેટ ખાઈને બધી મીઠી વસ્તુ ખાવાની. ચોકલેટ તો રૂપિયાવાળી જ છે પણ હવે આ લોકો શું કહે છે એની ઉપર અમે એક સરપ્રાઈઝ રાઉન્ડ કરીએ છીએ મીઠી વસ્તુનો. ખાધા પછી કુછ મીઠા હો જાય. તો બંને બોલશે એક સાથે જે ખાવું હશે ઈ. બરાબર? જો બેવનું અલગ આવશે તો હું ખવડાવીશ, એ ખાવું પડશે. 3 2 1 ગો. અમે ખાવાના છે આઈસ્ક્રીમ. ચલો તો બેવનું લોંગ છે તો હવે હું ખવડાવવા લઈ જાય છે. ફરજિયાત ખાવું પડશે. ચલો તારે આઈસ્ક્રીમ બોલવું હતું ને? તો ગાઈસ જે આ બે બંને કીધું, એક જણાએ આઈસ્ક્રીમ ને એક જણાએ પેસ્ટી. તો એનો જે સરપ્રાઈઝ રાઉન્ડ છે એનો હવે સરપ્રાઈઝ ખાવાનું પણ આવશે. જે આ લોકોને ભાવશે કે નહીં ભાવે, ખાવું તો ફરજિયાત પડશે. તો લાવો સરપ્રાઈઝ નું. ચોકલેટ. ચોકલેટ નથી સરપ્રાઈઝ ચોકલેટ નથી તો સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ જ હોય. મમ્મી લાવો સરપ્રાઈઝ. વગાડો તો આવશે. 3 2 1 ગો. 3 2 1 જલેબી. જલેબી. જલેબી થોડી મીઠી વસ્તુમાં આવે. સૌથી તો હેમાં આવે દુનિયામાં સૌથી મીઠી વસ્તુ હોય ને એ જલેબી જ હોય. આનાથી મીઠી વસ્તુ એકેય ના હોય એટલે અને તમને ભાવે છે કે નથી ભાવતી? ફરજિયાત ખાવાની છે. કેમ કે અમે તમે જે તમે સિલેક્ટ કર્યું એ મેં ખવડાવ્યું ને. મેં ખવડાવ્યું કે ખવડાયું આલુ તો. પૂરી ને જો એમને ખમણ પડી એવી વસ્તુ મળી કે જેમને ભાવતું હતું. તો એક વસ્તુ તો એવી હોય ને કે જેનાથી ભાવતી ને ખાવી પડે.
હા. અને તમે જીતા તો અમે જીતા ને, અમારે પરાણે ખવડાવવાની હોય ને, ખવડાવવું પડે ને અમારે. હા, એટલે તમે કાંઈ નહીં. તો એમ telepathy એમનેમ રમાય. મજા લઈને પેલા ખમણ ખાતા હતા હા. તો મને ઈ ભાવે છે તો guys, તો કાંઈ વાંધો નહીં, મારા બધા જ ખાસા જીતા, નથી ખાવા દીધા બધા જ જીતા આપણે. કેમ છો મારા વાલા ગુજરાતીઓ? તો આ વિડીયો કેવો કેવો લાગ્યો લાગ્યો? જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કરજો, તમારા મિત્રોને શેર કરજો કરજો, અને comment કમેન્ટ કરજો. જરૂર કરજો આ વિડીયો કેવો લાગ્યો અને આવો નવો બીજો કોઈ વિડીયો બનાવવા માટે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. નહીં.